सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभु चरण कमल अनुरक्त समस्त सेवक वैष्णव वृंद श्री हरिदिवसના અનેક અનેક આશીર્વાદ અને શુભકામનાઓ. ચિતિ સ્મૃત્યાંચ યો ધાતુઃ જાયતે ચિંતનમ પદમ શ્રવણાન મનનાત છશ્વત પૂર્વા પરંચ ચિંતનમ. શ્રી ગુરુમુખથી સાંભળીને વ્યવસ્થિત રીતે જે પદાર્થનો બોધ મેળવ્યો હોય તેને શ્રવણ કહેવાય. તે પદાર્થને વારંવાર વાગોળવો અને ચિત્તમાં સ્થિર કરવો તે ખરેખર મનન કહેવાય. અને શ્રવણ અને મનન કરેલા પદાર્થને તેના આગળા અને પાછળા સંદર્ભ સાથે ઊંડો વિચાર કરી પોતાની બુદ્ધિમાં સ્થિર કરી લેવાનું નામ ચિંતન છે. મતલબ કે શાસ્ત્ર વચનના અર્થ માટે આપણા ચિત્તમાં કોઈ શંકા કે સંદેહ કે વિસંગતપણાનો વિચાર શેષ ન રહે, તેમજ બીજી કોઈ પણ વ્યક્તિ સાથે તેની ચર્ચા કરતાં તે પદાર્થ અપસિદ્ધાંતની રીતે ન કહેવાઈ જાય તેની કાળજી રાખી બુદ્ધિમાં સ્થિર કરવું તે ખરેખર ચિંતન કહેવાય. દાખલા તરીકે સેવાના સંદર્ભમાં શ્રી મહાપ્રભુનું વચન કૃષ્ણ સેવા સદા કાર્યા કે શરણાગતિના સંદર્ભમાં કૃષ્ણ એવ ગતિર્મમ, આવા વચનોનું અર્થ પૂજ્ય આચાર્યોની વાણી પ્રમાણે શ્રી કૃષ્ણ સેવા તો સદાય પોતાના ઘરમાં પોતાના તન મન અને ધનથી કરવી જોઈએ અને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ જાતના અન્યાશ્રય વગર શ્રી કૃષ્ણનો આશ્રય સ્વીકારવો એવો થાય છે. આનાથી વિપરીત અર્થ કરતાં અનર્થ બની જાય છે. તેથી પોતાની બુદ્ધિમાં રહેલી અને અન્યની બુદ્ધિમાં રહેલી શંકા કે સંદેહને સંપૂર્ણપણે દૂર કરી દેવાય એ રીતે વિચાર કરાયેલા પદાર્થનું નામ ચિંતન કહેવાય છે. શ્રી દાદાજીના સેવક વૈષ્ણવો, આવો આપણે બધા સંકલ્પપૂર્વક નિશ્ચય કરીએ કે આપણે પણ શ્રી મહાપ્રભુની વાણીનું ચિંતન કરીએ કે જેથી તે વાણી આપણા અંતઃકરણમાં સાચા અર્થથી સ્થિર બની જાય અને આપણા જીવનની ગતિને પ્રકાશિત કરતી રહે.